જય સ્વામિનારાયણ ભક્તો, અમારી યુટ્યુબ ચેનલ ક્રોનિકલ્સ ઓફ સ્વામિનારાયણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આવો માણીએ પરમ કૃપાળુ પરમાત્મા શ્રી સ્વામિનારાયણ ભગવાનની ચરિત્રગાથા તેમજ તેમના આશ્રિત સંતો હરિભક્તોના પ્રેરક પ્રસંગો. જેતલપુરમાં ઉત્સવ પૂરો થતાં સર્વે હરિભક્તો શ્રીજી મહારાજની રજા લઈ પોતપોતાના ઘરે જવા લાગ્યા. વિસનગરના હરિભક્તોએ પણ મહારાજ પાસે આવી રજા માંગી. મહારાજે કહ્યું, તમારે ત્યાં દેશકાળ તો સારા છે ને? સત્સંગનું સુખ તો બરાબર મળે છે ને? હરિભક્તોની આંખો સહેજ ભીંજાણી હાથ જોડી બોલ્યા, મહારાજ, તમે તો અંતર્યામી છો, બધું જાણો છો, છતાં પૂછો છો, તમને શી વાત કહીએ? ત્યાંનો સુબો લાલદાસ સત્સંગીઓનો વેરી થયો છે. માથે માછલા ધોવે એવા દુઃખ આપે છે. પીડા એવી આપે છે કે વાત કરતાંય હૈયું ચીરાઈ જાય. દિન પ્રતિદિન તેનો ત્રાસ વધતો જાય છે. તેથી સત્સંગનો સુખ બરાબર આવતું નથી. સાંભળતા જ કરુણાસાગર મહારાજનું હૈયું ભરાઈ આવ્યું. આંખની પાપણે પાણીના ટશિયા ફૂટ્યા. ઉદાસ હૈયે હળવેથી બોલ્યા, શું તેનો એટલો બધો ત્રાસ છે? હા મહારાજ, એવો નિર્દય કદાચ આ જગતમાં બીજો જોવા ન મળે. સત્સંગીઓ પર ખોટા આડ નાખે, જેલમાં નાખે, ઉનાળાના ધોમ ધકતા તાપમાં ઉઘાડે દેહે કલાકો સુધી શેકે, રેતીમાં દોટ મેલાવે, આળોટ આવે. મહારાજની આંખેથી શ્રાવણ ભાદરવો વહેતા થયા. એ હરિભક્તોથી જોવાયું નહીં. મનને વાળતા પોતે જ પોતાના દુઃખનું આશ્વાસન લેતા બોલ્યા, મહારાજ, આ તો અમારી કસોટી હશે, અથવા આગલા ભાવના એવા ભૂંડા કરમની સજા, એમ માની અમે સહીએ છીએ. પેલા ધ્રુવ પ્રહલાદ જેવા તો દુઃખ માથે નથી આવ્યા ને? એનું અંતરમાં મનન કરી તમારું સ્મરણ કરીને બધું વેઠી લઈએ છે. ભક્ત વત્સલ ભગવાનને હોઠેથી શબ્દો સર્યા, ભક્તોની સહાય માટે તો અમે અક્ષરધામ મેલી દેહ ધરીને આવ્યા છીએ. તો પછી એમાં કાચપ કેમ રખાય? બેઠું કેમ રહેવાય? થોડા દિવસ જતાં એક રાત્રે શ્રીહરિએ અક્ષર ઓરડીમાંથી છાનામાના બહાર નીકળી વિસનગરની વાટ પકડી. અનંતકોટી બ્રહ્માંડના અધિપતિની માત્ર ભ્રુકોટી બદલાય તો તુરંત બ્રહ્માંડ આખું ડોલી ઉઠે, દટ્ટણ સો પટ્ટણ કરી મેલે. એને ક્યાં જન્મ લેવાની કે પ્રગટ થઈ કાર્ય કરવાની જરૂર હતી? મહારાજ વિસનગરે લાલદાસ સુબાની બહેન ઉદયકુંવરબાને ઘરે આવી ઊભા. આમ અચાનક અભારું ટાણે મહારાજને જોઈ ઉદયકુંવરબા અચંબો પામ્યા અને બોલ્યા, અહો મહારાજ, તમે આવા ટાણે એકલા છો કે? મહારાજે પ્રશ્નનો ઉત્તર દેવાની ઝંઝટ ના કરી. બેઠક લઈ કહ્યું, તમે પ્રશ્નો પછી કરજો, અમને ભૂખ લાગી છે, જમવાનું હોય તો આપો. લાંબો પંથ કાપ્યો છે તેથી થાક પણ લાગ્યો છે. થાળ જમ્યા. પછી ઉદયકુંવરબાના પુત્ર બળદેવને કહ્યું, તું મામાને કહી આવ કે સ્વામિનારાયણ તમને મળવા આવે કે તમે તેને મળવા આવો છો? બળદેવ સાંભળતા જ થથરી ગયો, સ્થિર થઈને ઊભો રહ્યો. તેને થયું, મહારાજને કહી દઉં કે તમે વાઘની બોડમાં હાથ નાખવો રહેવા દો. એ મામા કંસનો બીજો અવતાર છે. તમને પકડવા માટે તો એણે અરબની પલટન રાખી છે, અને એને સામેથી તમારી ખબર આપતા સૂતા સાવધ જગાડવા જેવું થશે. એ હેરાન કરી મેલશે. તે કોઈના સમજાવ્યા સમજતા નથી, નહીં તો અમે જે પ્રયત્ન કરત. બળદેવને ભગવાનની મનુષ્ય લીલા અકળ થઈ પડી. મનોમન મૂંઝવણના ભારમાં દબાતો રહ્યો. થોડી વારે વિચારોના વાદળ વિખેરી બોલ્યો, ભલે, અત્યારે તો સુખે શયન કરો. રાત ખૂબ વીતી ગઈ છે, સવારે જઈ તેને ખબર આપીશ. લાલદાસ સુબાને ખબર મળતા જ તે અગ્નિના તીખારા જેવો લાલ બની ગયો. બળદેવે કહ્યું, મામા, તમે તેમને મળવા આવો છો કે તેઓ તમને મળવા આવે છે? આટલા વેણ સાંભળતા તો જ્વાળામુખી બનેલા લાલદાસે ત્રાડ નાખી કહ્યું, બાણા, તારા ભગવાનના દર્શન અમારી આરબ બેરક પહેલા કરશે. મારી સમજમાં એ નથી આવતું કે તમને કેવું ભૂત ભરાયું છે. તેનામાં તમે એવું તે શું ભાળી ગયા છો કે પછી તેણે કંઈ મેલી વિદ્યાના જોરે તમને વશ કર્યા છે? મામા, તમારી સમજણ ફેર છે. તમે ધન, વૈભવ, સત્તાના મદમાં કોઈ માણસને પણ નથી ઓળખતા, તો પછી ભગવાનને તો ક્યાંથી ઓળખો? તારી સાથે મારે જીભા જોડી નથી કરવી. તું અહીંથી જા. હવે હું છું અને તે છે. સામે ચાલીને શિકાર જાળમાં ફસાયો છે તો બરાબર તેનો તાગ લઈ લઈશ. માંડ લાગમાં આવ્યો છે, આજે તો તેનું ભગવાનપણું જ હું ભૂલાવી દઈશ. જતા જતા બળદેવથી ન રહેવાયું એટલે કહ્યું, મામા, ભગવાન સાથે બાથ ભેળવી સારી નથી. હિરણ્યકશિપુ, કંસ, રાવણ વગેરે તમારાથી પણ બળિયા, બુદ્ધિશાળી અને સમર્થ હતા, છતાં તેઓ હાર્યા હતા. બાણાના વેણે વેણે સુબા લાલદાસને હૈયે ડામ પડતા હતા.
એ જ વેળાએ તેણે 30 આરબોની ટુકડી મોકલતા કહ્યું, જોજો, કોઈની પણ શરમ ન રાખી અહીં લાવજો. હુકમ થતાં મહારાજ પાસે કટકનો મોવડી જમાદાર આવી ઊભો. મહારાજે તેની પર દ્રષ્ટિ નાખી. એ જ બળે તે સમાધિમાં લીન થઈ ગયો. થોડી વારે સમાધિમાંથી જાગતાં જ દોટ મેલી મહારાજના પગમાં પડી કહેવા લાગ્યો, હે ખુદા, મને માફ કરો. આજે તમારો સાક્ષાત્કાર જોયો અને હું ધન્ય બની ગયો. મારાથી કંઈ અપરાધ થયો હોય તો રહેમ કરો. એટલું બોલી તે નમન કરી આરબ બેરક પાછી લઈ સુબા પાસે આવી કહેવા લાગ્યો, સરકાર, મને માફ કરજો. આ કાર્ય મારાથી નહીં થાય. એ તો ખુદા છે. તેની સાથે બાથ બીડવા હું નહીં જાઉં. આપ પણ મારી વાત માની લો તો સારું. પોતાના હુકમનો અનાદર થયો સમજી અપમાનિત લાલદાસ સુબો ઉશ્કેરાઈ ગયો અને બોલ્યો, જમાદાર, તમે ફરજ ચૂક્યા છો. મારા હુકમનો અનાદર કર્યો છે. ના ના સરકાર, હું તો લશ્કરનો સિપાહી છું. દુશ્મન સામે લડવું એ તો મારું કર્તવ્ય છે. એ કેમ ભૂલું? પણ આ તો ખુદા સામે તમે લડવા હુકમ કર્યો છે, એ મારાથી કેમ બને? સુરત સામે ધૂળ ઉડાડવી એ સારું નહીં. આરબો પાછા જતાં જ સ્વામિનારાયણ ભગવાન લાલદાસની કચેરીએ આવી લાલદાસના જ આસન પર બેઠક લઈ અને બોલ્યા, તમે જ લાલદાસ સુબા કે? કાળ ભૈરવની જેમ ચીડાયેલ સુબો વધુ અકળાઈ ઉઠ્યો. ક્રોધાતુર બની કંઈ બોલ્યો નહીં. જડની જેમ સામે જોઈ રહ્યો. મહારાજે ફરી કહ્યું, અરે લાલદાસ, તમે તો ઊંચા કુળના બ્રાહ્મણ છો. મોટા કુળમાં જન્મી સંસ્કારો ખોઈ આ પાપનો ભારો શીદ બાંધો છો. ધર્મ પાળનારા ઉપર જુલમ કરવો એ પાપ તમને શોભતું નથી. તમે તો પ્રજાના પાલક પિતા ગણાઓ. આટલું કહી મહારાજે લાલદાસ પર નજર સ્થિર કરી. એ જ વેળાએ લાલદાસ સમાધિમાં સરકી ગયો. સમાધિમાં તેણે યમપુરી જોઈ. મહારાજને દયા આવી. તેને જાગૃત કર્યો. જાગૃત થતાં જ દોટ મેલી મહારાજના પગમાં પડી કહેવા લાગ્યો, હે અલ્લાહ, મને માફ કરો. મારા ગુનાહ માફ કરો. મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ. મને શરણ લઈ લો. એ પછી લાલદાસે મહારાજનું વિધિવત પૂજન કર્યું. નવા આભૂષણો ભેટ ધરાવ્યા. થાળ ભરી સોના મોહર ધરી મહારાજના હાથે કંઠી ધારણ કરી. મહારાજે સર્વદાન ભેટ બ્રાહ્મણોમાં ત્યાં જ વહેંચી દઈ વિસનગરથી ગઢપુર પધાર્યા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં અમને ચોક્કસ જણાવશો. આપના પ્રતિભાવો અમને મહારાજના આવા જ દિવ્ય ચરિત્રોને વધુ સારી રીતે આપ સુધી પહોંચાડવા માટે પ્રેરિત કરતા રહે છે. અને આવા જ શ્રી હરિના ચરિત્રો નિયમિત સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને અન્ય ભાવિક ભક્તજનો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. જય સ્વામિનારાયણ.